નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝમાં આપણે ઘણા બધા નેશનલ પ્રોગ્રામ, ટ્યુબરક્લોસિસ પ્રોગ્રામ, એનવીબીડીસીપી આ બધાના વનલાઇનર આપણે જોયા, જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવા દરેક પ્રશ્નો અને 100% એકાદ બે માર્કનું આ બધા પ્રશ્નોમાંથી પૂછાતું જ હોય. જ્યારે તમે વનલાઇનર વાંચો ત્યારે તમને ઓટોમેટિક MCQનો આઈડિયા આવી જ જાય. તો આ વિડીયોમાં આપણે જોઈશું NLEP એટલે કે નેશનલ લેપ્રસી ઇરાડિગેશન પ્રોગ્રામ. આપણે જેમ ચર્ચા થઈ કે બે ઇરાડિગેશન પ્રોગ્રામ આપણે છે, એક નેશનલ લેપ્રસી ઇરાડિગેશન પ્રોગ્રામ અને બીજો છે નેશનલ ગિનિમમ ઇરાડિગેશન પ્રોગ્રામ. તો આ પ્રોગ્રામમાં આપણે વાત કરશું નેશનલ લેપ્રસી ઇરાડિગેશન પ્રોગ્રામ. તો NLEPનું પૂરું નામ થાય નેશનલ લેપ્રસી ઇરાડિગેશન પ્રોગ્રામ. ભારતમાં આ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો 1955માં. પહેલાં નેશનલ લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામ હતું અને ત્યાર પછી એમને 1983માં લેપ્રસી ઇરાડિગેશન પ્રોગ્રામ એવું શરૂ કરવામાં આવ્યું. લેપ્રસી કયા બેક્ટેરિયાથી થાય? તો માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી. યાદ રાખજો, માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી. લેપ્રસીના બેક્ટેરિયાની શોધ કોણે કરી? તો આર્મન હેન્સને. બરાબર, હેન્સન ડિઝીઝ પણ કહેવાય. લેપ્રસીને બીજો કયો ડિઝીઝ કહેવાય? તો હેન્સન ડિઝીઝ પણ કહેવાય. આ કેવો ડિઝીઝ છે? તો ખૂબ જ ક્રોનિક ડિઝીઝ છે, લાંબા ગાળાનો ડિઝીઝ છે. નેશનલ લેપ્રસી ડેની સેલિબ્રેશન ક્યારે થાય, ઉજવણી ક્યારે થાય? તો જાન્યુઆરી મહિનાના છેલ્લા રવિવારે, એટલે કે ભારતમાં 30 જાન્યુઆરીએ આપણે નેશનલ લેપ્રસી ડેની આપણે સેલિબ્રેશન કરીએ છીએ. ભારતમાં લેપ્રસી ઇરાડિગેશનનું મુખ્ય લક્ષ્યાંક શું છે? તો લેપ્રસી મુક્ત ભારત એટલે કે ઝીરો લેપ્રસી. લેપ્રસી મુક્ત ભારત, ઝીરો લેપ્રસી એ આપણું મેઇન મોટો છે. લેપ્રસીના મુખ્ય લક્ષણ એટલે કે રક્તપિત્તના મુખ્ય લક્ષણ શું છે? તો ચામડી પર આછા લાલાશ પડતું ડાઘ અને સંવેદનાનો અભાવ એટલે કે ટચ સેન્સિટિબિલિટી જતી રહે. લેપ્રસી મુખ્ય શરીરના કયા ભાગ ઉપર અસર કરે? તો ચામડી અને પેરિફેરલ નર્વ એટલે કે ચેતાઓ ઉપર અસર કરે. લેપ્રસી કઈ રીતે ફેલાય? તો મોટાભાગે લેપ્રસી છે એ શ્વસન એટલે ઉધરસ, છીંકના ટીપા દ્વારા પણ લેપ્રસી ફેલાય અને ડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારા પણ લેપ્રસી થઈ શકે. ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 3 થી 5 વર્ષનો બહુ લોંગ ઇન્ક્યુબેશન પીરિયડ છે. એક વખત લેપ્રસી થાય આપણને ખબર પણ પડે નહીં અને લેપ્રસી આપણા શરીરમાં દાખલ થઈ જાય. તો જેમ લાંબો ઇન્ક્યુબેશન પીરિયડ એમ ડિઝીઝ છે એ વધારે ડેન્જર ગણાય. રક્તપિત્ત માટે કયો ટેસ્ટ કરવામાં આવે? તો લેપ્રોમિંગ ટેસ્ટ. યાદ રાખજો, લેપ્રોમિંગ ટેસ્ટ. મુખ્ય કેટલા પ્રકારના હોય? તો 2 પ્રકારના, PB અને MB, પોલીબેસિલરી અને મલ્ટીબેસિલરી. PB હોય તો કેટલા ડાઘ હોય શરીર પર? તો 1 થી 5 ડાઘ હોય શરીર પર તો PB કહેવાય. 5 થી વધુ હોય તો મલ્ટીબેસિલરી એટલે કે MB કહેવાય. લેપ્રસી રિએક્શન એટલે શું? તો જે સારવાર દરમિયાન શરીરમાં રોગપ્રતિકારક તંત્રનો જે ઉભરો આવે, એકદમ રિએક્શન આવે તો એને લેપ્રસી રિએક્શન કહેવાય. લેપ્રસી નેશનલ લેપ્રસી ઇરાડિગેશન પ્રોગ્રામ માટે કયા ઓપરેશન? તો RCS એટલે કે રિકન્સ્ટ્રક્ટિવ થેરાપી એવું ઓપરેશન કહેવાય લેપ્રસી માટેનું. રક્તપિત્ત શોધવા માટેના અભિયાનને શું કહેવાય? લેપ્રસીના કેસને અભિયાનને શું કહેવાય? તો લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પિંગ કહેવાય. રક્તપિત્ત વારસાગત છે? ના, માત્ર ચેપી રોગ જ છે. સંપૂર્ણપણે મટી શકે? હા. તો મલ્ટી ડ્રગ થેરાપી એટલે કે MDT સારવાર દ્વારા સંપૂર્ણપણે મટી શકે. નવા કેસની શોધની પદ્ધતિ કઈ છે? તો એક્ટિવ કેસ ડિટેક્શન કહેવાય. એને કેસનો સક્રિય શોધ કહેવાય, એક્ટિવ કેસ ડિટેક્શન કહેવાય. ડિફોર્મિટીને એટલે કે વિકૃતિને અટકાવવા માટે શું કરવું પડે? તો સેલ્ફ કેર કિટ એ કરવામાં આવે જેથી કરી અને લેપ્રસીની ડિફેક્ટ અટકી શકે. સ્પર્શ અભિયાન શેના માટે છે? તો લેપ્રસી જાગૃતિ માટે છે, જે 13 ફેબ્રુઆરી સુધી હોય છે. એટલે કે 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી જે સ્પર્શ અભિયાન હોય જેને કહેવાય લેપ્રસી જાગૃતિ અભિયાન કહેવાય. આગળ જોઈએ તો મિત્રો, માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ છે આપણી, અને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં આપણને ઘણું બધું મળી રહે છે, જેમાં ANM, FHW, MP, SI, GNM સ્ટાફ નર્સ માટેના ગૌણ સેવા પસંદગીના તમામ જૂના પેપર આપણને મળી રહેશે. એઇમ્સ, જિમ્પર, RRB અને DSSSB જેવી સ્ટાફ નર્સની એક્ઝામનું
MCQ ડિસ્ક્રિપ્શન સાથે મળી રહેશે. સિલેબસ મુજબ તમામ ટેસ્ટ લેવામાં આવે છે. ANM અને GNMના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના 2015થી 2026 સુધીના તમામ પેપર અને તેના સોલ્યુશન સાથે પણ આપને મળી રહેશે. BSc, PB, BSc, MSc જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા લેવાય છે એમના છેલ્લા 5 વર્ષના પેપરનું સોલ્યુશન પણ આ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં આપને મળી રહે છે. આપ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાંથી ડાયરેક્ટ બુક પણ મંગાવી શકો છો. ડાયરેક્ટ લિંકથી યુટ્યુબ ચેનલ પર પણ જઈ શકો છો. પરીક્ષાની સાચા અર્થમાં જો તૈયારી કરવી હોય ને તમામ સાહિત્ય આપને એક જ એપમાંથી મેળવવું હોય તો માત્ર ને માત્ર માસ્ટરમાઇન્ડ એજ્યુ એપને આજે જ પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરો. દરરોજ 25 માર્કની ટેસ્ટ પણ રાખવામાં આવે છે. આ એપમાં ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર તથા તાર્કિક પ્રશ્નોના ડિસ્ક્રિપ્શન એટલે વિવરણ સાથે સાચો જવાબ આ છે તો એ શા માટે સાચો જવાબ છે તેવા વિવરણ સાથે પણ આપેલ છે. તો આ એપ કૈલા પબ્લિકેશનમાં આપણને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ પ્લે સ્ટોરમાં જઈને આજે જ ડાઉનલોડ કરો. જો આપને પડતી મુશ્કેલી માટે 9601409876 પર કોલ કરી અને આપ પૂછી શકો છો અથવા તો મેસેજ કરી શકો છો. વાત કરીએ થોડી MDTની તો MDTનું પૂરું નામ મલ્ટી ડ્રગ થેરાપી. MDTની શરૂઆત ભારતમાં ક્યારે થઈ? 1982થી WHOની ભલામણથી. PB એટલે પોલીબેસિલરીમાં MDTનો સમયગાળો કેટલો હોય? તો 6 મહિનાનો. બધું જ યાદ રાખવાનું છે. PBમાં 6 મહિનાનો હોય. MBમાં 12 માસનો ગાળો હોય MDTનો. કઈ દવાઓ મુખ્ય MDTમાં હોય? તો રિફામ્પિસિન, ડેપ્સોન અને ક્લોફાઝિમાઇન. યાદ રાખજો, રિફામ્પિસિન, ડેપ્સોન અને ક્લોફાઝિમાઇન. PBમાં કઈ 2 દવા હોય? તો રિફામ્પિસિન અને ડેપ્સોન હોય. MBમાં 3 દવા હોય, રિફામ્પિસિન, ડેપ્સોન અને ક્લોફાઝિનામાઇન. રિફામ્પિસિનનો ડોઝ મહિનામાં કેટલી વાર લેવાનો હોય? તો માત્ર એક જ વખત લેવાનો હોય અને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન અંડર ટ્રીટમેન્ટમાં લેવાનો હોય, સીધી દેખરેખ હેઠળ લેવાનો હોય. ડેપ્સોનનો ડોઝ કેવી રીતે? તો દરરોજ ઘરે જાતે લેવાનો હોય. ક્લોફાઝિનામાઇન લેવાથી ચામડી પર શું અસર થાય? તો ચામડી પર લાલાશ પડતો અને કાળો રંગ આવી જાય. રક્તપિત્તની સારવારની આડઅસર જાણવા માટે શું કરવું જોઈએ? તો પેશાબ અને આંખની તપાસ કરવી જોઈએ. રિફામ્પિસિનનો પુખ્ત વયનો ડોઝ કેટલો હોય? તો 600 મિલીગ્રામનો હોય. ડેપ્સોન કેટલા મિલીગ્રામની હોય? તો 100 મિલીગ્રામ હોય. MDTની બ્લિસ્ટર પેકની સુવિધા કેમ છે? તો દર્દી સહેલાઈથી યાદ રાખે. તમે બ્લિસ્ટર પેક MDTનું જોયું જ હશે અને આ બ્લિસ્ટર પેકમાં આપણને એરો બતાવે અને દરરોજ દવા લેવાની હોય. બાળકો માટે MDTના ડોઝ કેવા હોય? તો ઉંમર અને વજન મુજબ અડધા અથવા તો ઓછા હોય. જો દર્દી MDTનો કોર્સ અધૂરો મૂકે તો શું કહેવાય? તો એને ડિફોલ્ટર કહેવાય. MDT સેન્ટર ક્યાં હોય? તો દરેક સરકારી હોસ્પિટલ, PHC અને CSC પર મફત દવાઓ મળે. MDTનો પહેલો ડોઝ કોની હાજરીમાં લેવાનો હોય? તો આરોગ્ય વર્કરની હાજરીમાં લેવાનો હોય. રક્તપિત્ત ચેતા નુકસાન કરે તો શું થાય? તો હાથ પગમાં ઘણી વખત લકવો થાય અને પંજા વાંકા થઈ જાય તો એને ક્લવ હેન્ડ અથવા તો ક્લબ ફૂટ પણ કહેવાય. એન્ટીનેટલ મધર એટલે કે સગર્ભા માતા MDT આપી શકાય? તો હા, સંપૂર્ણપણે સલામત છે, આપી શકાય. MDTમાં રિફામ્પિસિનનું કાર્ય શું છે? તો મેઇન રોલ MDTમાં જે રિફામ્પિસિનનું કાર્ય છે એ બેક્ટેરિયાનો ઝડપથી નાશ કરવાનું છે. લેપ્રસી નિદાનમાં નર્વ પાલ્પેશન એટલે શું? તો સોજેલી જે નર્વ હોય એની તપાસ કરવી એને કહેવાય નર્વ પાલ્પેશન. સંપૂર્ણ સારવાર પછી દર્દીને શું આપવામાં આવે? તો ડિસ્ચાર્જ સર્ટિફિકેટ એટલે કે રિલીઝ ફ્રોમ ટ્રીટમેન્ટ, RFT કહેવાય. એક વખત લેપ્રસીમાંથી કમ્પ્લીટ આઉટ થઈ ગયો, લેપ્રસી નેગેટિવ થઈ જાય તો એને RFT નામનું સર્ટિફિકેટ આપે એટલે કે રિલીઝ ફ્રોમ ટ્રીટમેન્ટનું સર્ટિફિકેટ આપવાનું હોય. ગુજરાત સરકાર લેપ્રસીમાં શું આપણને હેલ્પ કરે? તો આર્થિક સહાય કરે. જેમાં જે લેપ્રસીના પેશન્ટ હોય એને 40% વધુ વિકલાંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા માસિક આર્થિક સહાય આપવામાં આવે. RCS એટલે કે રિહેબિલિટેટિવ કન્સ્ટ્રક્ટિવ સર્જરી એટલે પુનઃસ્થાપન શસ્ત્રક્રિયા કહેવાય. જેમાં રક્તપિત્તના કારણે હાથ, પગ કે આંખમાં વિકૃતિ આવી હોય તો મફત સર્જરી કરી દેવામાં આવે. અને લોસ ઓફ વેજીસ એટલે કે મજૂરીનું વળતર પણ આપવામાં આશરે 8,000 થી 12,000 સુધીની પ્રોત્સાહિત રકમ આપવામાં આવે. સાધન સામગ્રીમાં શું આપવામાં આવે? તો MCR ચપ્પલ એટલે કે જરૂરિયાત મુજબ સ્પેશિયલ ફૂટવેર, સ્પેશિયલ સેલ્ફ કેર કિટ આપવામાં આવે. સમાજ સુરક્ષા યોજનામાં લેપ્રસીમાં શું બેનિફિટ મળે? તો રક્તપિત્ત મુક્ત થયેલા દર્દીને આવાસ અને સ્વરોજગારી માટે લોન આપવામાં આવે. કેટલાક મહત્ત્વના જે NVDBCPના આપણે જોઈ જ લીધા છે અને આ રિપીટેશન થાય છે છતાં પણ આપણે કયા NVDBCPમાં આવે તો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ફાઇલર, જાપાનીઝ એન્કેફેલાઇટિસ,
2030માં મેલેરિયા મુક્ત જાહેર કરવું છે. તો આ બધા જ પ્રશ્નો આપણે ઓલરેડી એક વખત આવી ચૂક્યા છે. માત્ર આપણે અગત્યના જે IDSPનું પૂરું નામ તો ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ, NPCB તો નેશનલ પ્રોગ્રામ ઓફ કંટ્રોલ ઓફ બ્લાઇન્ડનેસ અને NMHP એટલે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચોક્કસ ચેનલને લાઈક કરો, આપ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. તો આ હતા કેટલાક નેશનલ લેપ્રસી ઇરાડિકેશન પ્રોગ્રામના વન લાઇનર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.